બાપા સીતારામ મિત્રો, ગુરુ પૂર્ણિમાના અવસરે બગદાણાની અંદર 1,00,000થી વધુ ભાવિ ભક્તોએ બાપા સીતારામના દર્શન કર્યા છે. અને આજના વિડીયોની અંદર આપણે બાપા સીતારામના દર્શન કરવાના છે. તમે જોઈ શકો છો બજરંગદાસ બાપાનું જે ભવ્ય મંદિર છે તેની સામે જ લાખોની સંખ્યામાં ભાવિ ભક્તોનો મહેરામણ ઉમટી પડ્યો છે. અને ઘણા બધા ભાવિ ભક્તોએ બજરંગદાસ બાપાની સેવામાં પણ લાભ લીધો છે. તમે જોઈ શકો છો બાપા સીતારામના દર્શન કરવા માટે જે પ્રાંગણમાં જે મુખ્ય મંદિર છે ત્યાં દર્શન કરવા માટે લાખો લોકોની ભીડની લાઈન લાગેલી છે. અને તે બાપા સીતારામના જે સમાધિ સ્થળ છે ત્યાંથી લઈને બાપા સીતારામ મંદિરનો જે મુખ્ય ગેટ છે તેના દ્વાર સુધી લાખોની સંખ્યામાં લોકોની લાંબી લાઈનોને લાગેલી જોવા મળી છે. બાપા સીતારામના દર્શન કરવા માટે લાખો ભાવિ ભક્તોનો મહેરામણ ઉમટ્યો હતો. અને 3 ડ્રોન વડે બાપા સીતારામના મંદિરનું જે ધ્વજા ચડાવવામાં આવે છે તેનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. અને લાખોની સંખ્યામાં આજુબાજુમાં ભીડ તમને જોવા મળી રહી છે. તે બાપા સીતારામની અંદર જે ધ્વજા પૂજન કરવામાં આવે છે અને ત્યારબાદ ધ્વજા ચડાવવામાં આવે છે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે. અને ત્યાં 3 ડ્રોન વડે શૂટિંગ પણ થઈ રહ્યું હતું. બાપા સીતારામના નાદ સાથે ધ્વજા પૂજન કરવામાં આવી રહ્યું હતું અને ધ્વજારોહણ અને ગુરુ પૂજન પણ કરવામાં આવ્યું હતું. બાપા સીતારામના દર્શન કરવા માટે જે શ્રદ્ધાળુઓ આવ્યા હતા તે બધા ભાવિ ભક્તો રામધૂન સાથે બાપા સીતારામના નાદ સાથે જે ધ્વજા બાપા સીતારામના મંદિરની જે ધજા ચડાવવામાં આવે છે તેનો બધા આનંદ અને દર્શન કરી રહ્યા હતા. બગદાણા તરફના જે માર્ગો છે તે ખૂબ ટ્રાફિક જોવા મળી હતી અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો અને પોલીસ કર્મીઓએ પણ સારી સેવાઓ આપી છે. જ્યારે વાત કરવામાં આવે તો શાળાના બાળકો પણ સ્વયંસેવકો બની ખડે પગે ઊભા રહ્યા આપણને જોવા મળ્યા હતા. અને બગદાણા બાપા સીતારામના મંદિરને એવી રીતનું મસ્ત સુંદર ડેકોરેશન બનાવ્યું હતું તેના પણ તમે દર્શન કરી લેજો. આ ભવ્ય સ્વયંસેવકોએ બાપા સીતારામનું ભવ્ય મંદિરનું ડેકોરેશન કર્યું છે અને ઘણા બધા બલૂન ફુગ્ગાઓ દ્વારા બાપા સીતારામનું ભવ્ય મંદિરને શણગાર્યું છે. અને આગળ જુઓ છો તમે તો ઘણા બધા લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવ્યા છે અને ઘણા બધા શાળાના બાળકો સ્વયંસેવકો બનીને ખડે પગે ઊભા રહ્યા હતા. રસ્તાની અંદર ઠેર ઠેર સેવાના સમિયાળો જોવા મળ્યા હતા. ઠેર ઠેર સેવા કરી રહ્યા હતા બાળકો સ્વયંસેવકો ઘણા બધા. અને તમે આ શ્રી રામજી મંદિર છે, બાપા સીતારામ મંદિર છે અને ત્યાંની અંદર જ્યાં ડેકોરેશન છે ત્યાં પણ જોઈ શકો છો. અને બાપા સીતારામનું જ્યાં સમાધિ સ્થળ છે ત્યાં ઘણા બધા લોકો આરામ કરી રહ્યા હતા. બાપા સીતારામનું જ્યાં સમાધિ સ્થળ છે ત્યાં ઘણા બધા લોકો બાપા સીતારામના દર્શન, જે એક વડલાના ઝાડ નીચે જે વડલાની અંદર જે બાપા સીતારામની પ્રતિમાનું પ્રતિબિંબ દેખાય છે ત્યાં લાખોની લોકોની અંદર ભીડ જોવા મળી હતી. ને ત્યાં લાખોની સંખ્યામાં પણ ત્યાં પણ બાપા સીતારામના દર્શન કરી રહ્યા હતા. તો ગુરુ પૂર્ણિમાનો જે પાવન પ્રસંગ છે ખૂબ અદ્ભુત છે અને કહી શકાય કે આવો ગુજરાતની અંદર નહીં પરંતુ આખા વિશ્વની અંદર બાપા સીતારામની અંદર આવું જે મંદિર છે અને બાપા સીતારામનું જે રહોડું છે અદ્ભુત કહી શકાય.